અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા છેલ્લા 1 વર્ષથી સતત બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા 6 શિક્ષકો સામે નિયમ અનુસાર કડક કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં જિલ્લાની 6 પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાઓ સહિત 6 શિક્ષકોને પોતાનું રાજીનામું ગણી લેવા અને તેમની સેવા સમાપ્ત થઈ ગઈ હોવાનું જિલ્લા પ્રાથમિક અધિકારી દ્વારા આદેશ કરાતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. અઠવાડિયામાં 2 થી 4 દિવસ ગુલ્લી મારતા શિક્ષકોના અહેવાલ મંગાવતા ગુલ્લીબાજ શિક્ષકોમાં પણ ફફડાટ મચ્યો છે. શાળામાં ફરજ બજાવતા અને બિનઅધિકૃત રીતે સતત ગેરહાજર રહી શાળામાં બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા માટે સરકારના આદેશ બાદ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક ગેરહાજર રહેતા શિક્ષકોના અહેવાલ એકઠા કરીને તેની વિગત રાજ્ય સરકાર મોકલી આપી છે. જિલ્લાના બાયડની દખણે ભિલોડા, મોતીપુરા, મેઘરજની કેશપુરા, બાયડની અમિયાપુર, ધનસુરાની વડાગામ અને ભિલોડાની લુસડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 6 શિક્ષકો અને શિક્ષિકાઓ છેલ્લા 1 વર્ષથી સતત ગેરહાજર રહેતા હોવાથી શિક્ષણ વિભાગ નિયમ અનુસાર તેમનું રાજીનામું ગણી લેવાની તેમજ તેમની સેવા સમાપ્ત થઈ ગઈ હોવાનો આદેશ કરાયો હોવાથી અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી નૈનિશ દવે દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી. રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, અરવલ્લી, વાત્સલ્યમ સમાચાર. અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં છેલ્લા 1 વર્ષથી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ હતી. તે સંદર્ભે નાણાં વિભાગના ઠરાવ મુજબ 1 વર્ષથી બિનઅધિકૃત ગેરહાજર હતા એવા 6 શિક્ષકોને એમનું રાજીનામું ગણી અને એમની સેવાઓ સમાપ્ત કરી છે. એ સિવાય 2 શિક્ષકોએ રાજીનામું આપ્યું છે, એના રાજીનામા પણ મંજૂર કરી દીધા છે અને 1 શિક્ષક છે એને બરતરફ કર્યા છે. કુલ કેટલા શિક્ષકો હતા સાહેબ? કુલ હાલ 9 શિક્ષકો અમારી સમક્ષ હતા, તે 9 સામે કાર્યવાહી કરી દીધી છે. એક અશક્ત શિક્ષક છે, લાંબા સમયથી રજા ઉપર હતા, પરંતુ અશક્ત છે એટલે એમને મેડિકલ બોર્ડમાં પણ મોકલેલા છે. એટલે એમને મેડિકલ બોર્ડમાં મોકલવા માટેનો અભિપ્રાય આપી અત્યારેથી મેડિકલ બોર્ડમાં મોકલ્યા છે. કઈ શાળાના શિક્ષકો છે? અરવલ્લી જિલ્લાની બાયડ તાલુકાની અમિયાપુરા અને દક્ષિણેશ્વર શાળા છે. મેઘરજ તાલુકાની કેસરપુરા શાળા છે. ભિલોડા તાલુકાની રંગપુર શાળા છે. એક લુસડિયા શાળા પણ માંથી 1 શિક્ષકને બરતરફ કર્યા છે.